નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જનરલ સાયન્સ એટલે કે સામાન્ય વિજ્ઞાનના 173 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો 173 પ્રશ્નો આજે આપણે જોઈશું, જે તમને આવનારી બિન સચિવાલયની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. મિત્રો, આ 173 પ્રશ્નોની પીડીએફ જો તમે લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. એ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેથી કરીને તમને આ પ્રશ્નોની પીડીએફ પણ મળી જશે. અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પણ દબાવજો. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. જનરલ સાયન્સ ક્વેશ્ચન્સ ફોર બિન સચિવાલય માટે. ફર્સ્ટ ક્વેશ્ચન: જન્મતાની સાથે બાળકને કયું વેક્સિન આપવામાં આવે છે? તો જવાબ થાય BCG એટલે કે BCGની રસી આપવામાં આવે છે. BCG શેની સામે સંરક્ષણ આપે છે? તો ટીબી એટલે કે બાળ ટીબી સામે રક્ષણ આપે છે. પોલિયો સામે રક્ષણ મેળવવા કયું વેક્સિન આપવામાં આવે છે? તો પોલિયો સામે રક્ષણ મેળવવા માટે OPV વેક્સિન આપવામાં આવે છે. આગળનું ચોથા નંબરનો ક્વેશ્ચન: DPTથી કયા 3 રોગ મટાડી શકાય છે? તો ડિપ્થેરિયા, પર્ટ્યુસિસ અને ટીટાનસ, આ 3 રોગ DPTથી મટાડી શકાય છે. પાંચમા નંબરનો ક્વેશ્ચન: વિટામિન એનું બીજું નામ શું છે? તો રેટિનોલ. શું છે? રેટિનોલ. વિટામિન એની કમીથી કયો રોગ થાય છે? તો રતાંગણાપણાનો રોગ થાય છે. વિટામિન B1નું બીજું નામ શું છે? થાઇમિન. અને વિટામિન B1ની કમીથી કયો રોગ થાય છે? તો બેરી. આગળનો ક્વેશ્ચન જોઈએ. વિટામિન B2નું બીજું નામ શું છે? તો વિટામિન B2નું બીજું નામ રાઇબોફ્લોવિન. અને વિટામિન B2ની કમીથી કયો રોગ થાય છે? તો ડાર્મેટાઇટિસ. વિટામિન B4ને કયા નામે ઓળખવામાં આવે છે? નિયાસિન નિકોટીન તરીકે ઓળખવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન: વિટામિન B4ની કમીથી કયો રોગ થાય છે? તો પેલાગ્રા. વિટામિન B6નું બીજું નામ શું છે? પાયરોડોક્સિન. વિટામિન B12નું બીજું નામ શું છે? સાયનોકોબાલએમિન. વિટામિન Cનું નામ શું છે? એસ્કોર્બિક એસિડ. વિટામિન Cની કમીથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે સ્કર્વી. વિટામિન Dનું બીજું નામ શું છે? કેલ્સીફેરોલ. અને વિટામિન Dની કમીથી કયો રોગ થાય છે? રિકેટ્સ. વિટામિન Eનું બીજું નામ શું છે? ટેકોફેરોલ. અને વિટામિન Kનું બીજું નામ શું છે? મેનોપેરિયા. 21મા નંબરનો ક્વેશ્ચન: પ્રોટીનની કમીથી કયો રોગ થાય છે? મરાસ્મસ અને ક્વાસ્યોકોર. મલેરિયા કયા મચ્છર કરડવાથી થાય છે? માદા એનોફિલિસ મચ્છર કરડવાથી મલેરિયા થાય છે. આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ PHC આવેલું હોય છે? તો 20,000ની વસ્તીએ PHC કેન્દ્ર આવેલું હોય છે. 24મા નંબરનો ક્વેશ્ચન: આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે? જવાબ થાય 3,000 વસ્તીએ. સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ PHC આવેલી હોય છે? તો 30,000 વસ્તીએ. સામાન્ય વિસ્તાર હોય તો 30,000 વસ્તીએ PHC આવેલું હોય છે, અને આદિવાસી વિસ્તારમાં 20,000 વસ્તીએ PHC આવેલ હોય છે. સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે? તો 5,000ની વસ્તીએ. જ્યારે આદિવાસી વિસ્તારમાં 3,000ની વસ્તીએ અને સામાન્ય વિસ્તારમાં 5,000ની વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે. પુખ્ત વયની વ્યક્તિમાં વિટામિન એની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે? 600 mg. વાયરસજન્ય રોગ કયા છે? તો એડ્સ, ઓરી, હડકવા, શીતળા. 29 નંબરનો ક્વેશ્ચન: આપણા શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 37.5 સેન્ટીગ્રેડ. આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાસ લે છે? તો 1 મિનિટમાં 18થી 20 શ્વાસ લે છે. આપણા શરીરમાં હૃદય 1 મિનિટમાં કેટલી વખત ધબકે છે? તો 70થી 72 વખત ધબકે છે. 32મા નંબરનો ક્વેશ્ચન: આપણા શરીરમાં રુધિર
એક મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે? તો 96,000 કિલોમીટર જેટલું પરિભ્રમણ આપણા શરીરમાં રુધિર એક મિનિટમાં કરે છે. હૃદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે? 1,00,000 વખત. 9 મહિને બાળકને કયું વેક્સિન આપવામાં આવે છે? તો 9 મહિને બાળકને ઓરીનું વેક્સિન આપવામાં આવે છે. ઓરીનું મેડિકલ નામ શું છે? મિઝલ્સ. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી ઉર્જા મળે છે? તો 4.2 કિલો કેલરી. 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી ઉર્જા મળે છે? તો 4 કિલો કેલરી. 1 ગ્રામ ચરબીમાંથી કેટલી ઉર્જા મળે છે? તો 9.3 કિલો કેલરી. આપણા શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે? 4.6%. આપણા શરીરમાં કેટલા એમિનો એસિડ આવેલા હોય છે? તો 20. શરીરના કેટલા એમિનો એસિડ બહારથી લેવા પડે છે? તો 9. વિટામિન એ નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે? તો દર 6 મહિને આપવામાં આવે છે. એમપીએચઈ અને એફએસડબલ્યુના ઉપરી કોણ છે? એમઓ મેડિકલ ઓફિસર. સીએચસી કેટલી વસ્તીએ આવેલું હોય છે? 1,00,000 વસ્તીએ. મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો? 1969માં સંપૂર્ણ ભારતમાં. સીટી સ્કેનની શોધ કોણે અને ક્યારે કરી? તો 1972માં હાઉસફિલ્ડ નામના વ્યક્તિએ કરી હતી. 47 નંબરનો ક્વેશ્ચન. જન્મ સમયે બાળકનું વજન કેટલું હોય છે? તો 2.5 થી 3 કિલો. હૃદય પ્રતિસ્પંદન કેટલા રુધિરનો પંપ મારે છે? 200 મિલી. હૃદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે? 16 લીટર. આરબીસીનું જીવનચક્ર કેટલું હોય છે? 120 દિવસ. 52 નંબરનો ક્વેશ્ચન. પાણીમાં ક્લોરાઇડની માત્રા કેટલી હોય છે? તો 0.5 થી 0.8 ppm. પાણીમાં ક્લોરાઇડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે? દંત અસ્થિક્ષય. પાણીમાં ક્લોરાઇડની માત્રા વધારે હોય તો કઈ બીમારી થાય છે? પાયોરિયા. એ 55 નંબરનો ક્વેશ્ચન. વાળ સફેદ થવાનું મુખ્ય કારણ કયું છે? તો ખોરાકમાં પેન્ટાથિન એસિડની ખામીને કારણે. પગમાં વધારે પડતા પરસેવાને શું કહે છે? હાઇપ્રોડ્રોસિસ. પગમાં દુર્ગંધ થતા પરસેવાને શું કહે છે? બોમિડ્રોસિસ. સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ 33 સેકન્ડ લાગે છે. કાન પ્રતિ સેકન્ડ કેટલા તરંગો સાંભળે છે? 20 થી 20,000 હર્ટ્ઝ. સૂર્યના કિરણો 1 સેકન્ડમાં કેટલું પરિભ્રમણ કરે છે? તો 3,00,000 કિલોમીટર. ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય માટે પ્રતિ દિવસ કેટલું પાણી જોઈએ? 10 લીટર. પીવાલાયક પાણીમાં કઠોરતાની માત્રા કેટલી હોય છે? 500 ppm. પાણીને વિષ્ક્રામણ કરવા માટે વપરાતા કેમિકલના નામ આપો. ક્લોરીન, બ્લીચિંગ પાવડર, ટીચર આયોડિન, પોટેશિયમ પરમેનેન્ટ. રોગનું નાશક માટે બ્લીચિંગ પાવડરની ગણતરી કઈ રીતે થાય છે? તો 100 ગેલન પાણીમાં 6 ગ્રામ અને 1,000 લીટર પાણીમાં 250 ગ્રામ લેવામાં આવે છે. 65 નંબરનો ક્વેશ્ચન. પૂર્વ ક્લોરિનીકરણ એટલે શું? તો પાણી ફિલ્ટર કરતા પહેલા કરવામાં આવતું ક્લોરિનીકરણને પૂર્વ ક્લોરિનીકરણ કહે છે. એક વ્યક્તિ પ્રતિ દિવસ કેટલો અવશિષ્ટ ઉત્પાદન કરે છે? 300 થી 400 ગ્રામ. ભોજન પકાવવા માટે ગામડાના લોકો કેટલા લીટર પાણીનો ઉપયોગ કરે છે? 10 લીટર. ક્લોરીનની ટેબ્લેટ કેટલા લીટર પાણીમાં નાખવામાં આવે છે? 20 લીટર પાણીમાં નાખવામાં આવે છે. એસીની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો વિલિસ કેરિયર નામના વૈજ્ઞાનિકે. વિશ્વવ્યાપી કોડિંગ પ્રણાલીમાં કેટલી પેટીનો સમાવેશ થાય છે? તો 4. લાલ, કાળી, પીળી અને લીલી. આ 4 પેટીનો સમાવેશ થાય છે કોડિંગ પ્રણાલીમાં. વિશ્વવ્યાપી કોડિંગ પ્રણાલીમાં કાળી પેટીમાં શું હોય છે? તો કાળી પેટીમાં ઘરેલું અસંક્રામિક પદાર્થ હોય છે. તો મિત્રો, આટલા સુધી આપણે આજના પ્રશ્નો રવા દઈએ છીએ.
આગળના પ્રશ્નો કાલે ફરીથી નવા વિડીયોમાં જોઈશું. વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.